ચૂંટણી દ્વારા મતદાન દિવસે વહેલું મતદાન કરનાર પશુપાલકોને પ્રતિ લીટર ₹1 વધુ ચૂકવાશે તેવી જાહેરાત કરાઈ। લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સુરત ડેરી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ, જેમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સુમુલ દ્વારા જાહેરાત કરાઈ કે જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી લેશે તેને પ્રતિ લીટર ₹1 વધુ ચૂકવવામાં આવશે। આંગળી પર મતદાન ચિહ્ન બતાવી પશુપાલક ભેટ મેળવી શકશે। સુરત અને તાપીમાં દરરોજ કુલ 22 લાખ લીટર દૂધ એકત્રિત થાય છે। 2.5 લાખ પશુપાલકોને લોકસભાની ચૂંટણીમાં મતદાન લઈ ભેટ મળશે અને પશુપાલકો મતદાનને લઈ સજાગ થાય તે માટેનું આગોતરું આયોજન કરાયું છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। 7મી મે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે ને ખાસ કરીને વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ છે ત્યાં વધુ નાગરિકો આ મતદાનમાં જોડાય અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીએ કર્યું છે। 7મી મે જે ગ્રામ્ય વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા 2.5 લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગૂઠાનું ઉપર જે ચિહ્ન છે બતાવવામાં આવશે તો આવનારી જે 7મી તારીખે જે દૂધ ભરનારા સભાસદોનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લીટર ₹1 વધુ આપવાની જાહેરાત આદરણીય સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે। આને કારણે આવનાર દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે અને વધુ મતદાન થશે ને દેશ હિતમાં મતદાન થશે, એને કારણે લોકશાહી મજબૂત થશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।